હલો મિત્રો, આજે હું લઈને આવી છું બટાકાની છાલવાળું શાક. જુઓ, આ બટાકાને સારા સરસ મસ્ત પેલા ધોઈ કાઢે અને હવે આપણે આ સમારવાના, થોડા મોટા મોટા કટ પીસ કરવાના. આવી રીતે પીસ કરવાના મોટા મોટા. જો આવી રીતે સમારી દેવાના મોટા મોટા પીસ અને સરસ ધોઈ અને પછી આપણે વઘાર કરવાના. ચલો આપણે હવે વઘાર કરીએ. જો આપણે આ ગેસ ચાલુ કરી દીધો છે. હવે તો આપણે તેમાં વઘાર માટે આપણે તેલ મૂકી દઈએ. આમાં તેલ થોડું સરખું હોય તો શાક સરસ થાય છે. અઢી ડોકલું તેલ મૂક્યું. આપણું તેલ આવી ગયું છે. હવે રાઈ નાખી, જીરું નાખી, પછી તેમાં આપણે હિંગ નાખી દઈએ. મિત્રો, મારી ચેનલ તમે જોતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી આખી વિડીયો જોજો શાક બનાવવાની. શાક બટાકા બધા નાખી દેવાના. પછી આપણે મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું આ બધું સ્વાદ મુજબ બધું નાખી દીધેલું છે. ભેગું કરી મેં કાચી કેરી લાવી હતી તો એમાંથી મેં આટલું ગોટલાનો થોડો થોડો બધો ભાગ વધ્યો હોય એ બધો મેં કાઢી લઈ અને મૂકી દીધો હતો. એટલે આંબોડિયા નાખ્યા છે અને આ 2 વાટકી ખાંડ નાખું છું, નાની વાટકી છે. આપણો બધો શાકનો મસાલો બધા જ થઈ ગયા છે કમ્પ્લીટ. હવે આપણે બરાબર બધું મિક્સ મસાલો ચડી જાય ત્યાં સુધી આપણે થોડી વાર હલાવવાનું. પછી આપણે કુકર બંધ કરી દઈએ. આ શાક એટલું ટેસ્ટી થશે ને, છાલવાળું શાક. અત્યારે છાલવાળું શાક કોઈ ખાતા નથી, બધાને છાલવાળું શાક ભાવતું નથી. બધા શાક બધા બનાવે તો છોલી છોલીને બનાવે અને હું છોલ્યા વગર બધું શાક બનાવું છું બને ત્યાં સુધી. જો આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. લગ્ન પ્રસંગમાં બને તે રીતે જુઓ, છાલવાળું શાક અને મોટા મોટા પીસ છે. જુઓ આવી રીતે છે ને. આ એટલું મસ્ત બને છે ને, મેં જોયું પણ કેટલું સરસ લાગે છે શાક. અને આ શાક બાળકોને પણ ભાવશે. તમે આ રીતે ખાતા શીખવાડો બાળકોને તો બાળકો ખાતા થાય. અત્યારે ફાઈબરની ખૂબ જરૂર હોય છે. ફાઈબરથી આપણને ઘણા બધા બેનિફિટ મળે છે શરીર માટે. તો ફાઈબર માટે થઈને હું તમને કહું છું કે તમે તમારા બાળકોને બટાકાનું શાક, કોઈ બી શાક તમે છાલવાળા શાક તમે ખવડાવશો, છાલવાળું ફ્રૂટ પણ તમે ખવડાવશો તો તેમાં તમે બાળકોને ફૂલ મળી રહેશે કે ફાઈબર, કેલ્શિયમ બધું જ મળી રહે છે. અને આ બટાકાનું શાક ઘણાને ભાવતું નથી હોતું, પણ તમે આ છાલવાળું શાક અને આવું ખાંડ ખટાશને મીઠાશને બધું સરસ નાખીને બનાવશો તો આ શાક એટલું મસ્ત ટેસ્ટી લાગશે. બહારના જમણવારમાં હોય છે એવું જ બન્યું છે શાક. એટલું મસ્ત ટેસ્ટી શાક છે. તમે પણ આ રીતે બનાવજો. અને મિત્રો, મારી ચેનલને સપોર્ટ કરવા માટે થઈને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ, આભાર.